બેસો બેસો. અત્યારે લાઈટમાં વાંધો. એ બોર્ડ એક જ છે એવું લાગે નહીં? સચ્ચિદાનંદ સ્વાનુભૂતિ સાર એક જ છે ને? એક તો ના હોય પ્રભુ, તો ક્યાં લગાડ્યો છે? ક્યાંય દેખાતા નથી, બીજે દેખાતા નથી. હવે પાંચ પાંચ જ બનાવ્યા, એક તો કોઈ બનાવ્યું જ નથી. હે? એક તો કોઈ બનાવ્યું જ નથી, પાંચ પાંચ જ બનાવ્યા. બધા પાંચ જ ના, શરૂઆતમાં લાગે છે એક એક બનાવ્યા હતા શરૂઆતમાં. આ તો પાછળથી પાંચ પાંચ કર્યા. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाणोत्तरार्ध, राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 24मो पेज नंबर 1208 1208 सर्ग 24मो। आ 24मा सर्गમાં દેહ દોષ, ઇન્દ્રિય દોષ, મનોદોષ અને બુદ્ધિ દોષ ઇત્યાદિ સહિત મંકી ઋષિ સંસાર સંબંધી પોતાના દુઃખ સમૂહનું વર્ણન કરી બતાવશે। મંકી ઋષિએ કરેલું દોષ વર્ણન। વશિષ્ઠ બોલ્યા, હું ઉપર પ્રમાણે કહેતો હતો તેટલામાં એ મંકી ઋષિએ મારા પગમાં પડી નેત્રમાં હર્ષના આંસુ લાવી મારી સાથે માર્ગમાં ચાલતા મને નીચે પ્રમાણે કહ્યું,
મંકી ઋષિ બોલ્યા, હે ભગવાન, હે ભગવાન, જેમ આંખ ઘણીવાર સર્વ દિશાઓમાં ભમ્યા કરે છે, તેમ મેં પણ ઘણીવાર દસે દિશાઓમાં ભમ્યા કર્યું છે. છતાં મારા સંશયની નિવૃત્તિ કરી શકે એવો કોઈ મહાત્મા મને આજ સુધી મળ્યો નથી. બ્રાહ્મણનો દેહ દેવ, અસુર, પશુ, પક્ષી આદિ દેહોમાં સર્વથી શ્રેષ્ઠ ગણાય છે. તેમાં પણ મારો દેહ તો જ્ઞાનનો અધિકારી હોવાથી વિશેષ શ્રેષ્ઠ છે. તેનું ખરેખરું ફળ આજે મને આપનો સમાગમ થતાં મળ્યું છે. હે ભગવાન, સંસાર સંબંધી અનેક દોષોને આપવાવાળી વિવિધ પ્રકારની દશાઓ જોઈને હું બહુ ખેદ પામ્યો છું. જન્મ અને મરણ એ બંને વારંવાર થયા કરે છે. સુખ દુઃખની ભ્રાંતિ સદા લાગેલી જ છે અને સર્વ સુખો પણ પરિણામે અવશ્ય થનારા દુઃખો વડે ઘેરાયેલા હોવાથી અતિ દુઃખરૂપ છે. હે મહારાજ, એવા સુખો કરતાં તો દુઃખોની સતત પરંપરા અભ્યાસ વડે જેમ જળતંતુ શીતળતાને સહન કરી લે છે, તેમ નિરંતરના અભ્યાસ વડે સહી શકાવાથી વધારે સારી છે. પરિણામમાં સખત દુઃખ આવવાથી સુખો પણ વિવેકને લીધે મન દુઃખ ઉત્પન્ન કરે છે. એ સુખો પરિણામે અસહ્ય દુઃખ પેદા કરવાથી એવા તો દુઃખકારક ભાસે છે કે તેના કરતાં દુઃખ જ અભ્યાસ વડે સહી શકાવાથી સુખરૂપ લાગે છે. મારું આ આખું વય દાંત, રૂવાટા અને આંતરડા સહિત હાલી ગયેલું છે. એક પછી એક ઉત્તમ ભોગો મળે એવા સ્થાનમાં અભિલાષા રાખી રહેલી બુદ્ધિ પરમ પુરુષાર્થરૂપ મોક્ષના સાધનમાં નિશ્ચયવાળી થતી નથી. વળી ચિત્ત પણ એક પછી એક વધતા જતા રાગરૂપી પાંદડાથી ફાળેલું છે અને તે અનેક દુષ્ટ સંકલ્પોને લીધે વિવેક પણ પેસી ન શકે તેવું ગહન છે. આથી તે પોતાના શુદ્ધ સાક્ષીના વિવેકમાં પ્રકાશવાળું થતું નથી. પીપળા આદિ વૃક્ષોના ખરી જઈ નીચે પડેલા સુકાયેલા પાંદડાના ઢગલા વગેરેને લીધે કોઈક ક્ષુદ્ર ગામમાં જેમ તેમ કરીને પણ પેસી શકાય નહીં, તેમ અનેક દુષ્ટ સંકલ્પોના ઢગલાઓને લીધે એ મનમાં વિવેક સુદ્ધા મહાકષ્ટે પણ પ્રવેશી શકતો નથી. નાના પ્રકારના ભોગોની વાસનાઓરૂપી દુર્ગંધને પોતાના અંગમાં ધારણ કરી રહેલી અને ગીધ પક્ષીની પેઠે પોતાના ભક્ષ્ય વિષય તરફ ટાપી રહેલી ઇન્દ્રિયોને લીધે જીવિકા પણ ખરાબ ગામમાં કરેલા નિવાસની પેઠે નિરંતર અનેક પાપ ઉપજાવનારી છે. બુદ્ધિ પણ કરંજ આદિ કંટક વૃક્ષની વેલની પેઠે કરાલ અને કુટિલ છે. ગાઢ અંધકારવાળી રાત્રિ જોવામાં પરિશ્રમ આપે છે અને દીપક વગેરેની સહાયતા વિના આંખ કશું કામ કરવાને નિષ્ફળ જાય છે. તે જ પ્રમાણે અજ્ઞાનરૂપી અંધકારવાળી તથા નિત્ય વહન કરનારી વિષય ચિંતા પરિશ્રમ આપે છે અને આયુષ્ય બ્રહ્મજ્ઞાનરૂપી પ્રકાશને પ્રાપ્ત નહીં થતાં પોતાનું પરમ પુરુષાર્થરૂપી કાર્ય કરી શકતું નથી. તે નિષ્ફળ ચાલ્યું ગયું છે. અમારી આ તૃષ્ણા સુકાયેલી લતાની પેઠે જરા પણ વિવેકરૂપી રસને લઈ શકતી નથી. વારંવાર નિષ્ફળ થવાથી તે જો કે નાશને પામી હોય તેમ લાગે છે, પરંતુ તે કદી પણ નિર્મૂળ થતી નથી કે ફળવાળી અથવા ફૂલવાળી પણ થતી નથી. જે કાંઈ નિત્ય નૈમિત્તિક આદિ કર્મો કરવામાં આવે છે તે તો બીજા જન્મોમાં સંચિત કરેલા અનેક દુષ્કર્મોના ઢગલાઓમાંથી થોડા એક ભાગને દૂર કરી પોતે પણ ક્ષીણ થઈ જાય છે. વાસનારૂપી બીજ તો એક પછી એક અનર્થ ઉત્પન્ન કરનારા કામ્ય અને નિષિદ્ધ કર્મમાં જ પ્રવર્તાવે છે. આખું જીવન સ્ત્રી, પુત્ર, મિત્ર, ભૃત્ય ઇત્યાદિ લોકોમાં આસક્તિ વડે જ પસાર થઈ ગયું. સંસારરૂપી સમુદ્ર તરી શકાયો નહીં. પ્રતિદિન ભય ઉત્પન્ન કરનારી ભોગોની આશા પ્રબળ થવા માંડી. કોઈ વખત પુત્ર, મિત્ર, પશુ તથા ધન ઇત્યાદિ વડે પૂર્ણતાવાળા
તો કોઈ વખત તેથી અપૂર્ણ એવા ઘરમાં કોઈ એક ખાડામાં પેદા થયેલા બાવળની પેઠે પડ્યા રહીને મેં લક્ષ્મી મેળવવા માટે ચિંતારૂપી જ્વર વડે વિકારવાળી મોટી મોટી આપદાઓ સહન કરી છે. અંદર રહેલા સર્પના મસ્તકના મણિ વડે પ્રકાશમય થઈ રહેલી કોઈ અંધારી ગુફાની અંદર સર્પ નહીં દેખવામાં આવવાથી રત્ન લેવાની ઈચ્છા કરનારા પુરુષને ગુફાની અંદર પ્રવેશ કરાવી સર્પદંશ આદિ દ્વારા તે છેતરે છે. તે જ રીતે લક્ષ્મી પણ પુરુષને ગમે તેવો અખૂટ ધન વગેરે સાધનોવાળો હોય અને શસ્ત્ર આદિ વડે જરા પણ ઘવાયેલો ન હોય તો પણ તેને વારંવાર લાલચમાં નાખી દૂર ખેંચી લઈ શત્રુઓ ચોરો વગેરેના કબજામાં સોંપી દઈ સર્વ સમૃદ્ધિનો નાશ અને શસ્ત્રઘાત આદિ દુઃખ પણ પેદા કરી છેવટે છેતરે છે. એવી તે અતિ ક્રૂર છે. મારું ચિત્ત આશારૂપી અનેક તરંગોથી દોડાયેલું છે અને ચોતરફ દોડ્યા કરે છે, તો પણ કશા અર્થને પ્રાપ્ત થતું નથી. વળી તે સુકાઈ ગયેલા સમુદ્રની પેઠે કદી ન પૂરાય તેવું હોવાથી મહા અભાગ્યું છે. આથી હું એ ચિત્તને પરવશ થઈ ગયો છું અને કેવળ ઇન્દ્રિયોના વિષયોમાં જ લંપટ થઈ રહેલો છું. તેથી વિવેકી પુરુષો મારી ઉપેક્ષા કરે છે. જેમ ગુંદાનું ઝાડ અપવિત્ર જગ્યામાં રહેલું હોય અને કાંટાવાળું હોય, તેમ આ ચિત્ત પણ મળ મૂત્ર રક્ત માંસ આદિથી મહા અપવિત્ર એવા દેહમાં રહેલું છે અને દુર્ગુણોરૂપી અનેક કાંટાઓવાળું છે. તાત્વિક દ્રષ્ટિએ તો તે સાવ મિથ્યા જ છે, છતાં તે મોટા મોટા કર્મોના આરંભો કરી રહેલું છે. ધનંજય નામનો વાયુ જેમ નિરંતર દેહમાં ફર્યા કરે છે, તેમ એ ચિત્ત પણ પોતે ચંચળતાને લીધે નિરંતર ભ્રમણ કર્યા કરે છે. હું વારંવાર દેહ પડવાથી મરણ પામું છું, છતાં પણ મરણને નહીં પામેલું અને ઈચ્છેલો પદાર્થ નહીં મળવાથી શૂન્ય ચેષ્ટાવાળું એ ચિત્ત તો કેવળ દુઃખ ઉપજાવવા માટે જ ચોતરફ દોડ્યા કરે છે. શાસ્ત્ર વિચાર અને સત્સંગતિ રૂપી ચંદ્રમા તથા તારાઓને ધારણ કરી રહેલી અને અહંકારરૂપી યક્ષવાળી અજ્ઞાનરૂપી રાત્રિ હજી સુધી ઓસરી ગઈ નથી. હાથીના જેવા મહામદોન્મત એ અંધકારરૂપી અજ્ઞાનનો નાશ કરવામાં સિંહના જેવો, કર્મરૂપ ઘાસને બાળી નાખવામાં અગ્નિના જેવો અને વાસનારૂપી રાત્રિનો ક્ષય કરી નાખે એવો વિવેકરૂપી સૂર્ય હજી મારા ચિત્તમાં ઉદય પામ્યો નથી. દ્રશ્ય આદિ જે અવસ્તુ છે તેને મેં વસ્તુરૂપે જાણેલ છે. મારો ચિત્તરૂપી હાથી મહામદોન્મત છે. ઇન્દ્રિયો મારા કલેજાને કોતરી ખાય છે. આગળ ઉપર મારી શી ગતિ થશે એ કશું મારા જાણવામાં આવી શકતું નથી. શાસ્ત્ર દ્રષ્ટિ પ્રથમ સાધન દશામાં ઉપયોગી છે અને છેવટ સંસાર તરી જવા માટે અસંગ અને ઉદાસીન થઈ રહેલા તથા વિધિ નિષેધને ઉલ્લંઘી રહેલા પંડિત પુરુષો કેવળ એનો આશ્રય પકડતા નથી. એ શાસ્ત્રદર્શી પણ મને તો વાસનાનો આવેશ ઉત્પન્ન કરી દઈ અંધાપાની પેઠે આંધળો બનાવી દે છે. હું અતિ દારૂણ મહામોહમાં ડૂબી ગયેલ છું, તો એ મહામોહ તરી જવાને અને ઉત્તરકાળમાં મોક્ષ મેળવવા માટે મારે જે કંઈ કરવા લાયક હોય તે આપને પૂછું છું. માટે હે મહારાજ, આપ મને કૃપા કરીને કહો. હે ભગવાન, શરદકાળની પેઠે જ્યારે કોઈ વિવેક આદિ શુભ ગુણવાળો મહાત્મા ગુરુ મળી જાય ત્યારે આકાશની પેઠે શિષ્યનું મોહરૂપી ઝાકળ સમી જાય છે અને દિશાઓની પેઠે સર્વ મનોરથો નિર્મળ રાગદ્વેષાદી મેલથી રહિત થઈ જાય છે. આમ જે વાત લોકમાં પ્રસિદ્ધ છે અને જેને મહાત્માઓ પણ કહે છે તે વાત આપે મને કરેલા સંસારની નિવૃત્તિ કરનારા બોધ વડે મારું કાર્ય સિદ્ધ કરી આપી યથાર્થ થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો મંકી વૈરાગ્ય નામનો સર્ગ 24મો સમાપ્ત. સર્ગ 25મો. આ 25મા સર્ગમાં પરમાત્માને વિશે માત્ર અવિદ્યા વડે ઉત્પન્ન થયેલ જીવને બંધાઈ જવાનો બીજ ચતુષ્ટય કહેવામાં આવશે અને વિદ્યા જ્ઞાન એ બીજોને બાળી નાખનાર છે એ કહેવાશે. બંધપ્રદ બીજ ચતુષ્ટય અને તેના નાશનો ઉપાય. વશિષ્ઠ બોલ્યા,
પ્રથમ તો ઇન્દ્રિયો વડે વિષયોનો ઉપભોગ કરવારૂપી સંકલ્પ સ્ફુરે છે. પછી એ વિષયનો વિયોગ થતાં તેના ગુણો સ્મરણમાં આવતા ચિત્તમાં વારંવાર તેની ભાવના થયા કરે છે. પછી ચિત્તમાં તેની દ્રઢ વાસના બંધાય છે અને તેને લીધે મરણકાળમાં પણ ભાવિ દેહ આદિને પેદા કરવામાં અનુકૂળ એવી સ્મૃતિ થાય છે. એ 4 બીજ આ સંસારની અંદર સર્વ અનર્થોના બીજરૂપ છે. ખરી રીતે એ પોતે મિથ્યા છે, છતાં ફક્ત અવિદ્યાને લીધે જ એ પદાર્થ રૂપે ભાસી રહે છે. ઇન્દ્રિયો વડે વિષયનો ઉપભોગ કરવારૂપી સંકલ્પ જ પદાર્થોમાં સુખ બુદ્ધિ પેદા કરી વારંવાર ભાવના થવાના મૂળરૂપ થાય છે એમ તમે સમજો. તેની અંદર જ સર્વ દોષોનો સમાવેશ રહેલો છે. જેમ ફૂલ, પાંદડા વગેરે સાથે આખી લતા વસંત ઋતુમાં પ્રવૃત્ત થનારા પોતાના રસમાં સૂક્ષ્મ રૂપથી રહેલી છે, તેમ સર્વ આપત્તિઓ સૂક્ષ્મ રૂપે તેની અંદર જ રહેલી છે. આ અતિ વિકટ સંસાર માર્ગમાં વાસનાઓના વેગને વશ થનારા જીવોના અનેક ચરિત્રો અને વૃત્તાંતોનો સમુદાય વિચિત્ર તરેના પ્રવાહો વડે નિરંતર ચાલ્યા કરે છે. જેમ વસંત ઋતુના અંતમાં ધીરે ધીરે પૃથ્વીનો રસ ઓછો થઈ જાય છે, તેમ વિવેકી પુરુષની પણ આ સંસારરૂપી ભ્રાંતિ વાસનાઓ સહિત ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. જેમ વનની અંદર ફેલાઈ રહેલી કેળોના વનમાં વસંત ઋતુ રસના સમૂહને ઉત્પન્ન કરે છે, તેમ વાસના જ આ સંસારરૂપી કાંટાવાળા સલ્લકી નામના વેલાની વૃદ્ધિ કરે છે. અજ્ઞાનના આશ્રયરૂપ જીવ ચૈતન્યની અંદર જેમ પૃથ્વીમાં વસંત ઋતુનો રસ વનરૂપે પ્રકટ થઈ જાય છે, તેમ વાસનારૂપી રસ સંસારરૂપી અંધાપા અજ્ઞાન તરીકે ઉદય પામે છે. સર્વ દ્રશ્ય માત્રથી રહિત શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વિના બીજું કશું છે જ નહીં. સર્વ દ્રશ્ય માત્રથી રહિત શુદ્ધ ચૈતન્ય પરમાત્મા વિના બીજું કશું છે જ નહીં. જેમ અનંત આકાશની અંદર શૂન્યતા વિના બીજું કાંઈ નથી, તેમ અનંત પરમાત્મામાં પણ જગત આદિ બીજું કશું સત્ય નથી. સાક્ષી રૂપે સર્વદા સ્ફુર્યા કરતો ચેતન આત્મા દેહ ઇન્દ્રિય આદિથી જુદો નથી અને તેથી જુદો દેખાતો પણ નથી. એવી જે અનાદિકાળની ભ્રાંતિ છે તે જ અવિદ્યારૂપે, ભ્રમરૂપે અને સંસારરૂપે ફેલાઈ રહે છે. જે પદાર્થ અસત્ય હોય અને ભ્રાંતિ વડે જ ખડો થઈ જઈ બાળકને ભ્રાંતિ વડે જોવામાં આવતા વેતાળની પેટે સત્ય દેખાતો હોય, તે જ્ઞાન થતાં તરત નષ્ટ થઈ જાય છે. ચેતન સત્તા સર્વત્ર એક છે, છતાં દ્રશ્ય ઉપાધિને લીધે જુદી જુદી જણાય છે. એ સર્વ દ્રશ્ય સંબંધી દ્રષ્ટિનો બાદ થઈ જાય છે ત્યારે સર્વના સારરૂપ ચેતન તત્વ જ બાકી રહે છે. આથી જેમ આ આખી પૃથ્વી ઉપરની નદીઓના સમૂહો સમુદ્રમાં એકરૂપ થઈ જાય છે, તેમ તે સર્વ પરમાત્મામાં એક રસરૂપ થઈ જાય છે. જેમ માટીથી બનાવેલા માટીના પાત્રો માટીથી જુદા જોવામાં આવતા નથી, તેમાં સર્વ દ્રશ્ય જાળ ચિન્મય અને ચૈતન્યની સત્તા વડે સત્ય હોવાથી ચેતન તત્વથી જુદી દેખાતી જ નથી. જે વસ્તુ જ્ઞાન વડે જાણવામાં આવે છે તે જ્ઞાનરૂપ જ કહેવાય છે. અજ્ઞાન પોતાનાથી વિરુદ્ધ રૂપવાળું હોવાથી તે જ્ઞાન વડે જુદા રૂપે જણાતું જ નથી અને તેને લીધે ચિદરૂપ જ્ઞાન વિના બીજું કશું છે જ નહીં. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ પ્રત્યેકમાં જે ચેતન સત્તારૂપ જ્ઞાન છે તે જ માત્ર સારરૂપ છે. તેથી આકાશના ફૂલની પેઠે બીજું કશું તેનાથી જુદું નથી. સજાતીય પદાર્થ પોતાના સજાતીય પદાર્થની સાથે જ એકતાને પ્રાપ્ત થાય છે. તો જગતમાં સારરૂપે રહેલી ચૈતન્ય સત્તાનો અને મહાચૈતન્ય સત્તાનો અન્યોન્ય એકતાનો અનુભવ સિદ્ધ થતાં તત્વ એક જ છે એવો નિશ્ચય થાય છે. ફરીથી સજાતીય પદાર્થ પોતાના સજાતીય પદાર્થની સાથે જ એકતાને પ્રાપ્ત થાય છે. તો જગતમાં સારરૂપે રહેલી ચૈતન્ય સત્તાનો અને મહાચૈતન્ય સત્તાનો અન્યોન્ય એકતાનો અનુભવ સિદ્ધ થતાં તત્વ એક જ છે એવો નિશ્ચય થાય છે.
જો કદાચિત લાકડું, પથ્થર આદિ જડ પદાર્થોનું ચેતનપણું ન હોય તો સસલાનું શીંગડું આદિ અસત પદાર્થોનું તેની પેટે સદાકાળ સ્ફુરણ જ ન થવું જોઈએ. જ્યારે આ સઘળી દ્રશ્ય વર્ગની શોભાને એક બોધરૂપ જ માનીએ ત્યારે તે બોધથી ચેતન તત્વથી જુદી નહીં છતાં કેમ જાણે અવિદ્યા વડે જુદી હોય તેમ બોધરૂપ એ ચેતન તત્વ વડે ઇન્દ્રિય દ્વારા પ્રકટ થઈ જઈ અનુભવમાં આવે છે. જેમ વાયુ માત્ર સ્ફુરણરૂપ જ છે અને સમુદ્ર માત્ર જળરૂપ જ છે, તેમ જગતની અંદર રહેલ તથા ચોતરફ ફેલાઈ રહેલ સર્વદ્રશ્ય માત્ર બોધરૂપ ચેતનરૂપ જ છે. લાખ અને લાકડું આદિ પદાર્થો જો કે પરસ્પર સંયોગ સંબંધને લીધે એકબીજામાં મિશ્ર થઈ ગયેલા જણાય છે, પરંતુ તેમનું મિશ્રપણું ઉપરથી જ લાગે છે. બાકી વિવેક વડે અનુભવ કરતાં તેઓ જુદા જ નજરે પડે છે. ખરી એકતા તો એ જ જણાય છે કે જે વિવેક વડે અનુભવ કરતાં પણ કાયમ રહે છે. પાણીમાં પાણીની અને દૂધમાં દૂધની જેમ એકબીજાની એકરૂપતા થઈ જાય છે, તેમ એકબીજામાં અન્યોન્ય એકતાનો અનુભવ થવો એ જ ઐક્ય કહેવાય છે. તો દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેમાં રહેલી ચૈતન્ય સત્તાનું ઐક્ય જ સિદ્ધ છે. હું અમુકરૂપ છું એવો અહંકાર સ્ફુરી આવવો એ બંધ ઉત્પન્ન કરનાર છે, અને હું એવું કાંઈ છે જ નહીં એવું જ્ઞાન થવું એ મોક્ષ આપનાર છે. માત્ર એટલો જ બંધ મોક્ષનો હેતુ છે, અને તે પોતાના હાથની વાત છે. તો તેમાં શા માટે આસક્ત થઈ બેસી રહેવું? અહંકાર તો બે ચંદ્રમાની પ્રતીતિની પેઠે અને ઝાંઝવાના જળમાં થતી જળભ્રાંતિની પેઠે માત્ર મિથ્યારૂપે જ દેખાય છે. તેને શું ઉત્પન્ન થયેલ કહી શકાય કે અમુક મારું છે એમ ચિત્તમાં સ્ફુરણ થવું એ બંધકારક છે, અને હું એવી કાંઈ વસ્તુ જ નથી તો પછી મારું તો ક્યાંથી જ હોય એમ સમજાઈ જવું એ મોક્ષકારક છે. માત્ર આટલી જ સમજણની વાત છે, અને તે પોતાના તાબાની છે. તો તેમાં શા માટે મૂર્ખ બની જઈ મૂંઝાઈ રહેવું? જેમ કુંડામાં રહેલા બોર કુંડાની અંદર રહ્યા છતાં પણ કુંડાના ઉપરના ભાગથી ઢંકાઈ જવાથી દેખાતા નથી, તેમ મિથ્યારૂપ અહંકારમાં સત્ય ચિદાત્માનો પ્રવેશ થવાથી તેનું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ ઢંકાઈ જાય છે. તેથી તે દેખાતું નથી, અથવા તો અનંત આકાશની અંદર ગડારૂપ ઉપાધિને લીધે ઘટાકાશ જેમ કુંડામાં રહેલા બોર કુંડાની અંદર રહ્યા છતાં પણ કુંડાના ઉપરના ભાગથી ઢંકાઈ જવાથી દેખાતા નથી, તેમ મિથ્યારૂપ અહંકારમાં સત્ય ચિદાત્માનો પ્રવેશ થવાથી તેનું શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ ઢંકાઈ જાય છે. તેથી તે દેખાતું નથી, અથવા તો અનંત આકાશની અંદર ગળારૂપ ઉપાધિને લીધે ઘટાકાશ રૂપે મર્યાદિત પરિણામમાં આવી જવાપણું પ્રાપ્ત થાય છે. તેમ મર્યાદાની પર આત્માની અંદર અહંકાર રૂપી ઉપાધિને લીધે મર્યાદાપણું પ્રાપ્ત થાય છે. આ બંને કોટી દ્વૈત સાધક હોવાથી અહીં ઘટતી નથી. કેમ કે જે સંબંધથી આત્માનો અહંકાર વડે ઢંકાઈ જવું કે મર્યાદામાં આવવું બને છે, એ સંબંધ જ અહંકારને આત્માથી ભિન્ન કલ્પવા જતાં આત્માથી ભિન્ન વસ્તુનું મિથ્યાપણ હોવાથી સંભવતો નથી. આથી સિદ્ધ થાય છે કે અહંકાર પણ આત્માથી જુદી સત્તાવાળો નથી. માત્ર બે ચંદ્રમાની ભ્રાંતિની પેઠે એ અહંકાર આત્માની અંદર જ અવિદ્યા વડે ભેદની કલ્પના કરી લેવાથી સ્ફુરી આવે છે, અને જાણે કે એ બંને એક જ હોય તેમ દેખાય છે. વાસ્તવિક રીતે જડ અને ચેતન એ બંને અંશોનું અહંકાર આદિ રૂપે ભેગા થઈ જવું એ જ આત્મા છે. પણ આમ જો આત્માનું સ્વરૂપ માનીએ તો આ એક મોટો વિરોધ આવે છે. જો ચેતન અંશ જડ અંશમાં એક રસરૂપ થઈ જઈ મળી જાય છે એમ માનવામાં આવે તો સર્વ જડરૂપ જ થઈ જતાં આત્મામાં સત્તા સ્ફૂર્તિ થવી ઘટતી નથી. હવે જડ અંશ ચેતન અંશમાં એક રસરૂપ થઈ મળી જાય છે એમ માનવામાં આવે તો સર્વ ચૈતન્ય થઈ જતાં જો કે સત્તાની સ્ફૂર્તિ સંભવે છે, પરંતુ ચેતન તત્વ પોતે નિર્વિષય હોવાથી તેનું સ્ફુરણ પણ નિર્વિષય થવું ઘટે છે.
કેમ કે દરેક વસ્તુ જડ હોય કે ચેતન હોય, પરંતુ પોતાનું જે એક મૂળ હોય તેને તે કદી પણ છોડતી જ નથી. એ રીતે બંને જડ ચેતનનું એકબીજામાં મળી જઈ એકરૂપ થઈ જવાપણું અંધારાની અને પ્રકાશની એકરૂપતાની પેઠે અન્યોન્ય અનુભવથી વિરુદ્ધ છે. વળી આત્મા તે સ્વભાવે ચેતનરૂપ છે, તે કદી પણ જડ હોઈ શકતો નથી, કેમ કે પદાર્થના સ્વભાવ કદી પણ બદલાઈ જતા નથી. ચેતનરૂપ આત્મા જે જડ અહંકારાદિ રૂપે જોવામાં આવે છે તેનું કારણ તો વળી બીજું જ અવિદ્યારૂપ છે. બાકી એ જડની ચેતન સાથે વાસ્તવિક એકરૂપતા તો સંભવતી જ નથી. વાસનાઓ અને અભિમાનો વડે વીંટાઈ રહેલા તથા સેંકડો દુષ્ટ વિકારો વડે ખેંચાઈ જઈ આમ તેમ દોડ્યા કરતા અવિવેકી પુરુષો પર્વત ઉપરથી નીચે પડેલી શિલાઓની પેઠે નીચા જતા જાય છે. વાસનારૂપી વાયુઓએ ખેંચી આમ તેમ લઈ જવાતા મનુષ્યરૂપી તૃણોને એવા તો જન્મ જરા મરણ નરક આદિ દુઃખો પ્રાપ્ત થાય છે કે તે વિશે બોલવા બેસીએ તો કંઈ પાર જ આવે નહીં. પોતાની વાસના અને અભિમાનને અનુસરી વિષયોમાં રાગ થઈ તે રસ વડે વિષયોની અંદર જ બંધાઈ જઈ આસક્ત થઈ રહેલા મનુષ્યો હાથમાંથી છૂટી ગયેલા દડાની પેઠે ખૂબ જ ભટકી છેવટ પાપોના યોગે નરકોમાં પડે છે અને ત્યાં એમની યાતનાઓને ઘણો લાંબો કાળ સહન કરવાથી ચોતરફથી જર્જરિત થઈ જાય છે. પછી કાળાંતરે પણ સ્થાવર કૃમિ કીટ આદિ જન્મો લઈ તે કેમ જાણે કોઈ બીજા જ હોય તેવા થઈ જાય છે. સર્ગ 25મો સમાપ્ત. સર્ગ 26મો. આ 26મા સર્ગમાં વાસનાને લીધે રાગદ્વેષ આદિ વડે ચિત્ત રંગાઈ જવાથી અનર્થની પ્રાપ્તિ થવા વિશે કહેવામાં આવશે અને વિવેક વડે તત્વજ્ઞાન થઈ જવાથી વાસના રાગદ્વેષ ઇત્યાદિની શાંતિ થઈ જતા જન્મ મરણ આદિ સર્વ અનર્થોની નિવૃત્તિ થઈ ગયાની વાત પણ કહેવાશે. અનર્થોની ઉત્પત્તિ અને વિનાશ. વશિષ્ઠ બોલ્યા, જીવ કે જે આ સંસાર માર્ગરૂપ મહાવિકટ અરણ્યમાં ભટક્યા કરે છે તેની જેમ વર્ષા ઋતુમાં અનેક કીડાઓ પેદા થાય. વશિષ્ઠ બોલ્યા, જીવ કે જે આ સંસાર માર્ગરૂપ મહાવિકટ અરણ્યમાં ભટક્યા કરે છે તેની જેમ વર્ષા ઋતુમાં અનેક કીડાઓ પેદા થાય તેમ પ્રથમ ઘણીવાર અનુભવમાં આવી ગયેલ ક્ષુધા, તૃષા, જરા, મરણ, ભય આદિ લાખો વૃત્તાંતો પાછા વારંવાર પ્રાપ્ત થતા રહે છે. જેમ જંગલમાં જુદે જુદે ઠેકાણે રહેલા પથરા એકબીજા સાથે કશો સંબંધ રાખતા નથી, તેમાં સર્વ પદાર્થો એકબીજા સાથે કશો પણ સંબંધ ધરાવતા નથી. માત્ર વાસના જ તેમનો એકબીજામાં પરસ્પર સંબંધ કરાવવામાં સાકળરૂપ છે. એ વાસનાનું મૂળ ચિત્ત છે. વસંત ઋતુમાં વન જેમ પૃથ્વીમાં રહેલા રસ વડે રંગાઈ જઈ પોષાય તેમ તે ચિત્ત રાગદ્વેષ આદિ રસ વડે રંગાઈ જઈ પોષાય છે. એટલું જ નહીં પણ એ ચિત્ત વિવેકની વાતમાં સાવ અંધ જ બની જાય છે. જંગલ જેમ અનેક વૃક્ષો વડે ઘેરાયેલું હોય છે તેમ એ ચિત્ત પણ અનાદિકાળથી અનુભવમાં આવ્યા કરતા અનેક વૃત્તાંતો વડે ભરપૂર થઈ રહે છે. અહો, આશ્ચર્ય છે કે વાસનાને લીધે પરવશ બની ગયેલા પ્રાણીઓ વારંવાર પ્રાપ્ત થયા કરતા જન્મોમાં અનેક સુખ દુઃખોનો અનુભવ કરતા જ રહે છે. અહો, વાસના સાવ ભૂંડી છે. તેને લીધે મનુષ્ય સાવ મિથ્યા છતાં માત્ર અજ્ઞાનના બળથી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી રૂપે થઈ રહેલા પદાર્થો વડે પોતાની અંદર આ સંસારરૂપી ભ્રાંતિને અનુભવે છે. આનંદ વડે પરિપૂર્ણ અમૃતને એટલે મોક્ષને ધારણ કરી રહેલા શુદ્ધ જગતમાં પ્રકાશ કરનાર અને સર્વ પદાર્થોના સંબંધમાં શીતળતાવાળા વિવેકી પુરુષમાં અને આનંદ વડે પરિપૂર્ણ અમૃતને ધારણ કરી રહેલ શુદ્ધ જગતમાં પ્રકાશ કરનાર અને સર્વ પદાર્થોના સંબંધમાં શીતળતાવાળા ચંદ્રમામાં શું ફરક છે? આગળ પાછળ કશો પણ વિચાર કર્યા વિના જ ગમે તે જે કાંઈ સારી માઠી વસ્તુ હોય તેની ઈચ્છા કરનાર
અને મર્યાદાથી પણ રહિત થઈ ગયેલા મૂળ પુરુષમાં અને તેવા સ્વભાવવાળા બાળકમાં શો ફેર છે? પોતાને પ્રાપ્ત થયેલ વિષય ભલે શુભ હોય કે અશુભ હોય, પણ તેને પ્રાણ જતા સુધી પણ નહીં છોડનાર મૂળ પુરુષમાં અને માછલાને વીંધવાના કાંટામાં ભરાવી રાખેલ શુભ અશુભ માંસના ટુકડાને પોતાના પ્રાણ જતા સુધી પણ નહીં છોડનાર મગરમચ્છ, માછલા આદિ જળતંતુઓમાં શો તફાવત છે એ તમે જ કહો. શરીર, સ્ત્રી, ધન વગેરે આ સર્વ પદાર્થો સૂકી રેતી વડે બનાવેલા કોડિયાની પેટે ક્ષણવારમાં જ નાશ પામી જનારા છે. બ્રહ્માથી માંડી ઠેઠ તણખલા સુધીની સેંકડો યોનિઓમાં આ આખા કલ્પ સુધી તમે ભમ્યા કરશો તો પણ મનના નિરોધ વડે જ્ઞાન પ્રાપ્ત થયા વિના તમારા ચિત્તને કદી પણ શાંતિ મળવાની નથી. બ્રહ્માથી માંડી ઠેઠ તણખલા સુધીની સેંકડો યોનિઓમાં આ આખા કલ્પ સુધી તમે ભમ્યા કરશો તો પણ મનના નિરોધ વડે જ્ઞાન પ્રાપ્ત થયા વિના તમારા ચિત્તને કદી પણ શાંતિ મળવાની નથી. જેમ માર્ગે ચાલનાર કોઈ વટે માર્ગો પુરુષ બરાબર જોઈ તપાસી પગ મૂકે તો માર્ગના ખાડા ટેકરા તેને કંઈ બાદ કરી શકે નહીં, તેમ જે કોઈ ઉત્તમ પુરુષ પોતાના સ્વરૂપનું અને જગત આદિનું વિવેક વડે માત્ર અવલોકન કરે તેને જગતરૂપી જાળનો બંધ જરા પણ બાદ કરી શકતો નથી. વિવેક વડે સાવધાન થઈ રહેલા તમારા ચિત્તને વાસના ગળી શકશે નહીં, કેમ કે જે પુરુષ સાવધાન હોય અને જાગતો હોય તેને પિશાચ શું કરી શકે? જેમ નેત્રનો ફેલાવો રૂપનો પ્રકાશ કરવા માત્ર જ છે, તેમ અહંકાર સહિત આ જગત પણ સાક્ષી ચૈતન્યનું બહાર આવીને પ્રસરી જવારૂપ જ છે. હે કામ ક્રોધ આદિ 6 શત્રુઓનો નાશ કરનારા, જેમ નેત્ર બંધ થતાં રૂપનો પ્રકાશ થવો અટકી પડે છે, તેમ વૃત્તિ દ્વારા બહિર્મુખ થઈ ગયેલા સાક્ષી ચૈતન્યને અંતર્મુખ કરીને પોતાના સ્વરૂપમાં સ્થાપવાથી સર્વ દ્રશ્ય વર્ગની પ્રતીતિ બંધ પડી જાય છે. પવન જેમ આકાશની અંદર પોતાના સ્વરૂપમાં ગતિને વિસ્તારી દે છે, તેમ શુદ્ધ આત્મ ચૈતન્ય જ અવિવેક વડે કાંઈક બહાર થઈ જાય ચિદાકાશરૂપી પોતાના મહાવિષ્ણુના આત્મ સ્વરૂપમાં જ અહંકાર સહિત સાવ મિથ્યા એવા આ જગતને ફક્ત ભ્રાંતિ વડે કલ્પના દ્વારા વિસ્તારી દે છે. ખરી રીતે આ જગત અસત્ય જ છે. બ્રહ્મ ચૈતન્ય તેને પોતાનાથી જુદું નહીં રચ્યા છતાં કેમ જાણે તેનાથી એ જુદું હોય અને સત્ય હોય તેવું થઈ રહેલ છે. બાકી તત્વદ્રષ્ટિએ જોતા તો માટી કે સોનામાંથી બનેલો ગાંઠ, માટી કે સોનું આદિ પોતાની મૂળ ધાતુથી જુદો પાડી લઈ શકાતો નથી. આમ એ ઘટભાવ ભિન્ન નહીં છતાં માટી અને સોનું વગેરેમાં ભિન્ન રૂપે માત્ર કલ્પાયેલ જ છે. તેમાં જગત પણ બ્રહ્મનો એક વિવર્ત હોવાથી તેની સત્તા બ્રહ્મ સત્તાથી જુદી પાડી શકાતી નથી, અને તે બ્રહ્મથી જુદું નહીં હોવા છતાં બ્રહ્મના સ્વરૂપમાં જ અવિદ્યા વડે તેની ભિન્ન રૂપે કલ્પના કરવામાં આવી છે. જેમ આકાશનું સ્વરૂપ શૂન્ય માત્ર જ છે, પવનનું સ્વરૂપ ગતિ માત્ર જ છે અને તરંગાદિનું સ્વરૂપ જળ માત્ર જ છે, તેમાં જગત ચિન્માત્ર જ છે. આ ત્રણેય લોક સ્વગત ભેદથી, એટલે વેદાંત શાસ્ત્રમાં સ્વગત ભેદ, સજાતીય ભેદ અને વિજાતીય ભેદ એમ 3 જાતના ભેદ માનવામાં આવે છે. તેમાં બ્રહ્મથી વિજાતીય કાંઈ વસ્તુ જુદી ન હોવાથી એ વિજાતીય ભેદ તો પ્રથમ જ અનેક યુક્તિઓથી દૂર કરી ચૂક્યા છે, અને આગળના 2 ભેદનો અહીં કંઠરવથી નિષેધ કર્યો છે. એ ત્રણેય ભેદ વિશે દ્રષ્ટાંતપૂર્વક પંચદશીમાં નીચે પ્રમાણે બતાવ્યું છે. આ ત્રણેય લોક સ્વગત ભેદથી અને સજાતીય ભેદથી રહિત કેવળ શુદ્ધ બ્રહ્મરૂપ જ છે, અને શાંત ચિદાકાશ જ તેનું ખરું સ્વરૂપ છે એમ તમે સમજો. બાકી એ પરમાત્માના વિશાળ સ્વરૂપમાં માત્ર ભ્રાંતિ વડે જ આ ત્રણેય લોક જળમાં પ્રતિબિંબ રૂપે દેખાતા પર્વતની પેઠે દેખાય છે. પરમપદને પ્રાપ્ત થઈ ગયેલા શાંત જીવનમુક્ત પુરુષને અંદર એવી તો શીતળતા પ્રાપ્ત થાય છે કે તેની પાસે અમૃતમય અતિ શીતળ ચંદ્રમાં પણ ધગધગતા અગ્નિના અંગારા જેવો લાગે છે. જગત અત્યંત શાંત અને સર્વવ્યાપી પરમાત્મા રૂપ જ છે.
જગત અત્યંત શાંત અને સર્વવ્યાપી પરમાત્મા રૂપ જ છે, તેમજ પોતાના અધ્યસ્થ સ્વરૂપથી શૂન્ય છે. તો પછી તેમાં એક પરમાત્માના મર્યાદા રહિત પ્રકાશ વિના વળી બીજો સૂર્ય, ચંદ્ર, તારા આદિનો પ્રકાશ શી રીતે ઘટી શકે? કયા સાધનોથી ઉત્પન્ન થાય? અને વળી તેનું બીજું જુદું સ્વરૂપ પણ કેવું હોય? જે સત્તા બ્રહ્મ શબ્દ વડે કહેવામાં આવે છે તે જ સર્વ પદાર્થ માત્રનું પોતાનું વાસ્તવ સ્વરૂપ છે અને તેનો કોઈ પણ પ્રકારે કશો પણ બાદ થઈ શકતો નથી. આ સર્વ તે અબાધ્ય બ્રહ્મ સત્તા રૂપ જ છે, જેની અંદર બાધનો અનુભવ થાય છે. એવા જે કાંઈ આ નામરૂપ જોવામાં આવે છે તેમનો બાદ અને વધવું, ઘટવું, નાશ થવો વગેરે વિકારોનો સારી રીતે વિચાર કર્યા છતાં પણ તે નામરૂપો અમારા જાણવામાં આવતા નથી, કેમ કે તે આકાશ ફૂલની જેમ મિથ્યા જ છે. તમે મનનો બાદ કરી દઈ આત્મ સ્વરૂપને ઓળખી લઈ મહાશિલાની પેઠે સ્થિર અને શાંત થઈ રહો. મનનો બાદ થઈ જાય છે એટલે નામરૂપના આકારે થઈ રહેલા સર્વ વિકલ્પો તેમજ એ નામરૂપના પ્રમાણરૂપે અનુભવ કરાવનાર ચક્ષુ આદિ ઇન્દ્રિય એ સર્વનો પણ અભાવ થઈ જાય છે. પરંતુ સાક્ષી ચૈતન્યનો તો કદી પણ અભાવ હોઈ શકતો નથી, કેમ કે તે તો જન્મ આદિ વિકારોથી રહિત અબાધ્ય બ્રહ્મરૂપ જ છે. એ અંગ મનનો બાદ કરી દઈને આકાશના જેવા નિર્વિકાર, અસંગ અને અનંત આત્મ સ્વરૂપમાં સ્થિતિ રાખી રહેલા વિવેકી પુરુષને નામરૂપ દેખાતા જ નથી, કેમ કે નામરૂપ તો સ્વરૂપ સ્થિતિમાં પોતાનો દ્રઢ અભ્યાસ ન હોવાને લીધે જ સ્વપ્નમાં જણાતા અનેક વિકારોની પેઠે અનુભવમાં આવે છે. હિરણ્યગર્ભનું મન આ જગતને નિર્માણ કરનારું છે. તેણે સાધન સામગ્રી વિના વગર ભીંતે આશ્રય વિના જ આ જગતરૂપી ચિત્ર પોતાના સંકલ્પ માત્રથી જ બનાવી દીધેલું છે. માટે એ માનસિક કાર્યમાં સ્વપ્ન આદિની પેઠે મનથી જુદો બીજો કોઈ કરતા પણ નથી, તેમ એ મનથી જુદું બીજું કંઈ કાર્ય પણ નથી. સર્વ મનોમય જ છે અને તે જ્યાં જ્યાં જેવો વિસ્તાર કરે છે ત્યાં ત્યાં તે વસ્તુને આકારે પોતે જ થઈ રહે છે. એ રીતે દ્રશ્યનો અભાવ હોવાથી તે જે કાંઈ દ્રશ્યરૂપે જોવામાં આવે છે તે સાવ અસત્ય જ છે. તેને લીધે કોણ કરતા છે, શું કાર્ય છે અને શું તેનું અધિષ્ઠાન છે? કાંઈ નથી. સર્વ મનનો વિલાસ માત્ર છે. હું સુખી છું એમ મન વડે માનવામાં આવે તો સુખીપણું છે, અને હું દુઃખી છું એમ મન વડે મનાય તો દુઃખીપણું છે. એમ સુખ અને દુઃખ તથા તેના સાધનરૂપ દેહ, સ્ત્રી, પુત્ર, ધન આદિ પાર્થિવ વિષયો એ સર્વ મનોમય છે અને તેને લીધે જ એ સર્વ જ્ઞાન થતાં શૂન્યરૂપ અથવા આત્મારૂપ જ જણાય છે. જેમ સ્વપ્નમાં અનુભવમાં આવતા પર્વતો સાક્ષી ચૈતન્યનો જ એક તરહનો વિવર્ત હોવાથી ચિદાકાશ રૂપ છે, છતાં તેઓ પાર્થિવ પૃથ્વીનો આકાર કહી શકાય છે. તેમ દેહ, ધન, સ્ત્રી, પુત્ર આદિ સર્વ પદાર્થો એક જાતનો ચેતનનો જ વિવર્ત હોવાથી ચિદાકાશ રૂપ જ છે, છતાં પણ તેઓ પાર્થિવ રૂપે થઈ રહેલ દેખાય છે. અહંકાર પ્રકટ થાય છે એટલે ઉત્પન્ન થવું, વધવું, ઘટવું, નાશ થવો ઇત્યાદિ ભાવ વિકારોને ભ્રાંતિ વડે ધારણ કરી રહેલી જગતના સર્વ પદાર્થોની સત્તા ખડી થઈ જાય છે. પછી વિવેક વડે અહંકારનો અભાવ અનુભવવામાં આવે છે. તો એ જગતના પદાર્થોની સત્તાનું પોતાનું મૂળ સ્વરૂપ બ્રહ્મમાં જળનો પરપોટો જેમ જળમાં સમી જાય તેમ સમી જાય છે અને કાંઈ તાપ નહીં ઉપજાવતા તે મહાશાંતિ આપનાર થાય છે. જેમ કડાના નામ અને રૂપ એ બંને સુવર્ણથી જુદા નથી, તેમ તમે જે શાંત આત્મારૂપ છો તેનાથી અસત્ય અહંકાર પણ જુદો નથી. મુક્ત થઈ ગયેલો, સર્વ સંકલ્પ વિકલ્પોના મૂળરૂપ, મનથી રહિત, મૌનને નિસંકલ્પ દશાને ધારણ કરી રહેલો, કર્મો કર્યા છતાં પણ કર્તાપણાના અભિમાનથી રહિત હોવાને લીધે અકર્તા અને અંદર શીતળતાવાળો વિવેકી પુરુષ શૂન્ય જેવો હોવા છતાં
પોતાના સ્વરૂપના આનંદ વડે પરિપૂર્ણ રહી શાંત થઈ રહે છે. પ્રારબ્ધ યોગે પ્રાપ્ત થયેલ વ્યવહાર કર્યા કરતો હોવા છતાં પણ વાસના નહીં હોવાને લીધે યંત્ર વડે બનાવેલ શિલા આદિની પ્રતિમાના શરીરની પેઠે કર્તાપણાના અભિમાન વિનાનો જીવનમુક્ત પુરુષ શાંત જ રહે છે. જેમ હિંચકતા પારણામાં સૂઈ રહેલા બાળકના અવયવો પોતાના દેહના ધ્યાન વિના જ વખતે આડાઅવળા થઈ જાય છે અથવા કોઈ વખત એમને એમ જ નિષ્ક્રિય પડ્યા રહે છે, તેમ પોતાના આત્મ સ્વરૂપને ઓળખી ગયેલા જીવનમુક્ત પુરુષના અવયવો પણ પોતાના દેહાદિના સંયોગ વિના જ વખતે પ્રારબ્ધને અનુસરી ક્રિયા કર્યા કરે છે અથવા વખતે એમ જ નિષ્ક્રિય પણ થઈ રહે છે. ચિત્તવૃત્તિના બહિર્મુખપણાથી રહિત થઈ જઈ પોતાના આત્મ સ્વરૂપમાં જ અખંડ એકાકાર થઈ રહેલો અને આશાથી, સ્નેહથી, મનોરથોથી તથા ઈચ્છાથી રહિત થયેલો વિવેકી પુરુષ પોતે શાંત અને અનંત આત્મા વિશે અખંડાકાર વૃત્તિ વડે એકરૂપ જ થઈ રહેલો હોવાથી તેને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી જ હોય? દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટીનો બાદ કરી દઈ કેવળ પોતાના નિરાકાર સ્વરૂપમાં સ્થિતિ રાખનારા, જ્ઞાન દ્રષ્ટિ વડે યથાર્થ આત્મ સ્વરૂપને જાણી રહેલા અને નિષ્પૃહ એવા વિવેકી પુરુષને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી થાય? દરેક પદાર્થની ઈચ્છા થવી એ જ દ્રઢ બંધ છે અને તેમાં સર્વથા વૈરાગ્ય થવો એ જ મુક્તપણું છે. તો પછી પૂર્ણ કામતારૂપી વૈરાગ્ય દશામાં વિશ્રાંતિ પામેલા તત્વજ્ઞ પુરુષને કોની અપેક્ષા રહે? આ પાર્થિવ શરીર પોતાના સ્વપ્નમાં દેખાતા શરીરની પેઠે સાવ મિથ્યા અને ભ્રાંતિ માત્ર જ છે. તો પછી શા માટે ઈચ્છા ઉત્પન્ન થાય? શી ઈચ્છા થાય? કોને થાય? અને તે શા માટે પેદા થાય? માટે આત્મજ્ઞાન વડે શોભતો જ્ઞાની પુરુષ સર્વ ઈચ્છાઓથી, સર્વ કૌતુકોથી અને સર્વ પીડાઓથી રહિત થઈ જઈ ફક્ત પોતાના આત્માનંદમાં જ સ્થિર થઈ રહે છે. ઉપર પ્રમાણે મારા વચનોનું શ્રવણ કરી એ મંકી ઋષિએ સર્પ જેમ કાંચડીને છોડી દે તેમ એ જ જગ્યાએ પોતાના મહાપ્રબળ મોહને પણ જળમૂળથી ત્યજી દીધો. એ મંકી ઋષિએ વાસનાથી રહિત થઈ જઈ આવી પડેલા કાર્યો કરતા રહી છેવટે સેંકડો વર્ષને અંતે પર્વતમાં સમાધિ વડે સ્થિતિ કરી અને તે આજ દિવસ સુધી પથરાની પેઠે સમાધિ વડે અચળ થઈ રહ્યો છે. સર્વ ઇન્દ્રિયોને પ્રત્યાહાર વડે સમેટી લઈ યોગ વડે એ આત્મામાં શાંત છે અને કોઈ જગાડે તો તે સમાધિમાંથી જાગે છે. હે રામચંદ્રજી, આ મંકી ઋષિએ ગ્રહણ કરેલા માર્ગનું અવલંબન કરી જ્ઞાનનો ઉદય થતાં શુદ્ધ થઈ રહેલા ચિત્ત વડે વિવેકને પ્રાપ્ત થઈ જઈ તમે પોતાના આત્માનંદમાં રમણ કરવા માટે શાંતિને પ્રાપ્ત થાઓ. તમારી બુદ્ધિ રાગ વડે દૂષિત થઈ જઈને વિવેકની વાતમાં જળ વિનાના શરદ ઋતુના વાદળાના સમૂહની પેઠે ક્ષણ માત્રમાં ક્ષીણતાવાળી થઈ કદી પણ દીનતાને પ્રાપ્ત ન થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ સમાપ્તિ નામનો સર્ગ 26મો સમાપ્ત. સર્ગ 27મો. આ 27મા સર્ગમાં ચિત્તની ચંચળતાને લીધે ચેતન તત્વની ચંચળતાની ભ્રાંતિ થઈ જઈ જગતની વિચિત્ર રચનાની પ્રતીતિ થયાનું કહેવાશે અને ચિત્તની ચંચળતા મટી જવાથી જગતની ભ્રાંતિ પણ શાંત થઈ જતાં સ્વરૂપમાં સ્થિતિ થવા વિશે કહેવામાં આવશે. ચિત્તની ચંચળતાથી જગતની પ્રતીતિ. વશિષ્ઠ બોલ્યા, વિવેક વડે ચિત્તને શાંત રાખી પ્રારબ્ધ યોગે જે કંઈ આવી મળે તેનું ગ્રહણ કરી લઈ તમે મુક્ત થઈ રહો અને સ્ફટિકમાંથી બનાવેલા પ્રતિમા પુરુષની પેઠે તમે છો એમ દેખાતા છતાં પણ સંકલ્પાદિથી રહિત હોવાને લીધે નથી જેવા થઈ રહો. વ્યવહાર દ્રષ્ટિએ જોતા અજ્ઞાન દશામાં જે સર્વવ્યાપી આત્મતત્વ સમષ્ટિ રૂપે એક છે તે જ વ્યષ્ટિભાવથી સર્વરૂપે થઈ રહેલું છે. પારમાર્થિક દ્રષ્ટિએ જોતા જ્ઞાન દશામાં વ્યષ્ટિભાવ અને સમષ્ટિભાવ એ સર્વનો બાદ થઈ જાય છે.
એ અવર્ણ્ય વર્ણવી ન શકાય તેવું સમષ્ટિ રૂપે એક છે કે વ્યષ્ટિ રૂપે અનેક છે એમ કોઈ પણ પ્રકારે કહી શકાતું નથી. તો પછી તેમાં નાના પ્રકારની બીજી કલ્પનાઓ તો ક્યાંથી જ ઘટે? આ જે કાંઈ છે તે સર્વ આદિ અંતથી રહિત ચિદાકાશ રૂપ છે અને ચેતન તત્વ વડે ભરપૂર છે. જોકે શરીરની ઉત્પત્તિ અને નાશ થયા કરે છે તો પણ અખંડ આત્મતત્વને તેનાથી શો બાદ લાગે છે? જળ જગતની રચનાઓ અને જળ દેહાદિકની ચેષ્ટાઓ ચિત્તની ચંચળતાને લીધે જ પ્રતીતિમાં આવે છે. યોગ વડે ચિત્તની ચંચળતા જતી રહે અને તે આત્મામાં સ્થિર થઈ રહે તો તરંગો જેમ જળમાં સમી જાય તેમ એ સગળું આત્મામાં સમી જાય છે. વિચાર કરતાં તરંગ જેમ જળરૂપ જણાય તેમ એ સર્વ પણ છેવટ વિચાર દ્વારા આત્મરૂપ જ જણાય છે. જેમ ધોળા વાદળામાં વસ્ત્રની ભ્રાંતિ લાવવી એ યોગ્ય નથી, તેમ હું આ દેહરૂપ છું એવી ભ્રાંતિ લાવવી એ પણ કાંઈ બરાબર નથી. વારંવાર પુનર્જન્મ આદિ અનર્થ ઉત્પન્ન કરનારા એ દેહાદિક પદાર્થો અવસ્તુરૂપ છે અને તેમાં તમે અહંકાર લાવી બંધાઈ ન જાઓ. પરંતુ પરમાત્મા કે જે અનંત સુખ આપનાર સર્વના આદિરૂપ અને મહામંગલમય તત્વ છે તેની તમે ભાવના કરતા રહો એટલે તમને મોક્ષરૂપ પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થાય. ચિદાકાશ અનંત છે, તેનું દેશકાળ વસ્તુ વગેરેથી કશું પરિણામ બાંધી શકાતું નથી અને એ જ પરમ તત્વરૂપ વસ્તુ છે. માટે તમારું ચિત્ત સુખ દુઃખ આદિમાં સમાન રહી એ પરમ તત્વની અંદર જ સદાકાળ લાગેલું રહો. તમે જો એવો જ આત્માકાર વૃત્તિનો નિશ્ચય રાખશો તો તમે પોતે જ નિરંજન આત્મતત્વરૂપ છો. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એમાંનું કશું સત્ય નથી. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ સર્વ ચિત્ત તત્વની જ વિભૂતિ છે. કેમ કે જળ વસ્તુ ચેતન તત્વથી જુદી હોઈ શકતી નથી. તેથી તે નથી અને ધ્યાતા, ધ્યાન તથા ધ્યેય એ પણ કશું નથી. પડવાનો ચંદ્રમાં ઉદય પામતા સમુદ્ર જેમ આનંદ વડે ઉછળવા માંડે છે અને પ્રલયનો પવન વાવાથી તે સુકાઈ જાય છે, તેમ આત્મતત્વ સર્વત્ર એક સમાન રૂપે જ રહેલું છે, નિર્વિકાર છે અને તેમાં ક્ષોભ થવો કે સમી જવું ઇત્યાદિ કશો વિકાર જ થતો નથી. જેમ વહાણમાં બેસી જનારા પુરુષને પોતાની દ્રષ્ટિના ભ્રમથી કાંઠે રહેલા ઠૂંઠો, વૃક્ષ, પર્વત ઇત્યાદિ ફરતા દેખાય છે અને છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપાની બુદ્ધિ થાય છે તેમ શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યમાં ચિત્તને લીધે જ દેહાદિની ભ્રાંતિ થાય છે. જેને ચિત્તને લીધે દેહાદિની ભ્રાંતિ થઈ આવે છે તેમ ચિત્તની ભ્રાંતિ પણ દેહાદિને લીધે જ થાય છે. એવી જ રીતે એ અધિષ્ઠાન ચૈતન્યમાં જીવભાવ પણ દેહ, મન ઇત્યાદિના અધ્યાસને લીધે કલ્પિત જ છે. એ બધા ચેતન તત્વના વિવર્તો છે તો પછી એ શુદ્ધ પરમપદમાં દ્વૈતની સંભાવના ક્યાંથી હોય? સ્વરૂપનું સંપૂર્ણ રીતે જ્ઞાન થઈ જાય તો આ સર્વ એક શાંત બ્રહ્મરૂપ જ જણાય છે. જ્ઞાન દ્રષ્ટિએ જોતાં જગત આદિ કશું છે જ નહીં અને બીજી ભ્રાંતિ પણ નથી. જેમ આકાશમાં વન હોઈ શકતું નથી, રેતીમાં તેલ હોતું નથી અને ચંદ્રબિંબમાં વીજળી હોઈ શકતી નથી, તેમ તત્વદ્રષ્ટિએ જોતાં શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યમાં દેહાદિ કશું પણ નથી. એ તત્વવેત્તામાં શ્રેષ્ઠ રામચંદ્રજી, આ જગતની ભ્રાંતિ ખરી રીતે જોતા છે જ નહીં, તેમાં તમે કાંઈ પણ ભય ન રાખો. જગતની ભ્રાંતિને મિથ્યા સમજી આત્મતત્વને ઓળખી લેવું એ જ પરમ સત્ય વાત છે એમ તમે સમજો. જગત છે અને બ્રહ્મસત્તા નથી એવી જે તમને ભ્રાંતિ હતી તે આજે મારા ઉપદેશથી શાંત થઈ ગઈ છે. તો પછી હવે બંધનું બીજું શું કારણ છે? જેમ કુંડીઓ, કોડિયા અને ગડાઓ વગેરે માટી જ છે, તેમાં જગત પણ મનોમય હોવાથી ચિત્ત માત્ર જ છે અને તે વિવેક વડે વિચાર કરતાં ક્ષીણ થઈ જાય છે. તમે અમારા સુંદર ઉપદેશથી અહંકાર વિનાના થઈ જઈ સંપત્તિઓની આકાંક્ષાને અળગી કરો. તેના લાભથી હરખાઈ જાઓ નહીં અને વિપત્તિથી શોક પામો નહીં. તમે વૈભવની વૃદ્ધિમાં અને ક્ષયમાં એક સરખી રીતે રહો. આ મારા ઉપદેશને ભૂલી જઈ સ્વરૂપમાં દ્રઢ સ્થિતિ રાખ્યા વિના
તમારો કાળ નકામો જતો રહે એવું કદી પણ કરશો નહીં. પોતાના કુળરૂપી આકાશને ચંદ્રમાની પેઠે શોભાવનારા હે કુળદીપક રામચંદ્રજી, બ્રહ્મની અને આત્માની એકતા એ જ યથાસ્થિત વસ્તુગતિ છે. તેનો તમે સારી રીતે અપરોક્ષ અનુભવ કરી સ્થિર થઈ રહ્યા હો તો પછી ચિત્તને તાવ ઉત્પન્ન કરનાર હર્ષ, શોક, તૃષ્ણા આદિ સર્વ દૂષણોને છોડી દઈ તમે સુખથી રહો, અથવા લૌકિક દ્રષ્ટિએ ભલે તમે એ સર્વને અનુસરીને રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિત્તની ચંચળતાથી જગતની પ્રતીતિ નામનો સર્ગ 27મો સમાપ્ત. સર્ગ 28મો. આ 28મા સર્ગમાં પુરુષ અને તેના કર્મો કે જેઓ બીજ અને અંકુરની પેઠે એકબીજામાં અનિશ્ચિત થઈ રહેલ છે અને અદ્રષ્ટરૂપી નિમિત્ત વડે યુક્ત થઈ અનેક જન્મ પરંપરાને આપનારા છે તેનું તત્વ ફરીને કહેવામાં આવશે. પુરુષ અને કર્મ. રામ બોલ્યા, હે મહારાજ, પુરુષો અને તેના કર્મો બીજને અંકુરની પેઠે એકબીજાની સાથે જોડાઈને રહેલા છે અને અદ્રષ્ટરૂપી નિમિત્ત વડે યુક્ત થઈ અનેક જન્મ પરંપરાને આપનારા છે. આપ મને ફરીવાર તેમનું ખરું તત્વ કહી બતાવો. વશિષ્ઠ બોલ્યા, અદ્રષ્ટનું તત્વ વિચારવા બેસીએ તો કર્મ છે, કર્મનું તત્વ પુરુષ છે, પુરુષનું તત્વ મનરૂપે થઈ રહેલ ચિદાત્માનું સ્ફુરણ છે અને એ સ્ફુરણનું તત્વ ચિદાત્મા છે. એ ચિદાત્મા પ્રથમ સૃષ્ટિના આરંભકાળમાં બહુશ્યા પ્રજાએ અર્થાત હું સૃષ્ટિરૂપે થઈને અનેક રૂપે થાઉં એવા સંકલ્પરૂપ ચેતનના સ્ફુરણથી સમષ્ટિ અને વ્યષ્ટિ મન રૂપે થઈ જાય છે અને હું અમુક દેહાદિ આકારવાળો છું એવા અધ્યાસ વડે તે પુરુષરૂપ જીવરૂપ બની કર્મો કરે છે. પછી તે દૈવ રૂપે થાય છે. જે દૈવ પુણ્ય પાપરૂપ અદ્રષ્ટ રૂપે કહેવાય છે. હવે તે પુણ્ય પાપના ફળોને ભોગવવા માટે ઘટ આદિ પદાર્થો રૂપે અને તેની અંદર રહેલ ગુણ ક્રિયા આદિ રૂપે તથા ઘટત્વ આદિ જાતિ રૂપે થઈ રહેલ છે. એવી રીતે આ સર્વ જગત ચેતન તત્વનો જ એક વિવર્ત છે અને એ ચિદાત્માનું સંકલ્પરૂપી સ્ફુરણ જ દૈવ, કર્મ આદિ પર્યાય શબ્દોને ધારણ કરનારું છે. ઘટ આદિ પદાર્થથી માંડી તેની અંદર રહેલી જાતિ સુધી સર્વ કાર્યરૂપે તે થઈ રહ્યું છે અને પુરુષ રૂપે પણ તે જ થઈ રહેલું છે. ચેતન તત્વમાં સંકલ્પરૂપ સ્ફૂર્તિ થયા વિના પુરુષ કે કર્મ એ કંઈ પણ શી રીતે સંભવે? કેમ કે એ બંનેની સત્તા અને સ્ફૂર્તિ એ બંને ચેતન સત્તાને જ અધીન છે. ઘટ, પટ અને અવટ, ખાડો વગેરે પદાર્થ રૂપે ફેલાઈ રહેલું આ જગત એ ચેતન તત્વ વડે જ રચાયેલું છે. વાસનાવાળો ચેતન તત્વના સંકલ્પરૂપી સ્ફૂર્ણાથી આ જગતની અનિર્વચનીય શોભા ખડી થઈ જાય છે અને વાસના વગરના ચેતન તત્વના સ્ફુરણથી દૂર જન્મ મરણની પરંપરારૂપ એવો આ સંસાર થઈ જાય છે. જેમ ચક્રી આદિમાં અંદર લીન થઈ જતા તરંગ આદિ ભિન્ન રૂપે સ્ફુરણવાળા છતાં જળમાં લીન થઈ જવાને લીધે છેવટે જળરૂપ જ હોવાથી સ્ફુરણ વિના જ છે, તેમ સંકલ્પરૂપી સ્ફુરણ ચેતન તત્વમાં થતું હોય તો પણ જો તે વાસનાથી રહિત હોય તો તે જન્મ મરણ આદિ અનર્થ પરંપરાને ઉત્પન્ન ન કરવાથી એ સ્ફુરણ પણ સ્ફુરણ ન થયા બરાબર જ છે. હે રામચંદ્રજી, આ સૃષ્ટિની અંદર પુરુષ અને કર્મ એ બંનેનું સ્વરૂપ ચેતન પુરુષના સંકલ્પરૂપી સ્ફુરણ વિના બીજું કશું જણાતું નથી અને તેમની એક ફક્ત કલ્પનાના અંશ વિના બીજા જરા પણ ભેદ નથી. માત્ર કલ્પના વડે તે ભિન્ન જણાય છે. જેમ જળ અને તરંગનો ભેદ માત્ર સંકલ્પ વડે કલ્પી લીધેલો જ છે પણ વાસ્તવ નથી, તેમ આ જગતમાં પુરુષ અને કર્મ એ એક જાતના ચિદાત્માના સ્ફુરણ રૂપ જ છે અને તેમનો ભેદ પણ માત્ર સંકલ્પ વડે જ માની લીધેલો છે, બાકી વસ્તુતઃ તે ઘટતો નથી. હે રામચંદ્રજી, કર્મ એ જ પુરુષરૂપ છે અને પુરુષ એ જ કર્મરૂપ છે. જેમ હિમ અને શીતળતા એ બંને જુદા નથી
તેમ પુરુષ અને કર્મ એ બંને જુદા નથી. એમ જ તમે સમજો. જેમ શીતળતા છે એ જ હિમરૂપ છે અને હિમ છે તે શીતળતારૂપ છે, તેમ કર્મ પુરુષજન્ય હોવાથી પુરુષરૂપ છે અને પુરુષ કર્માનુસાર જન્મ લેવાથી અને કર્મને અધીન હોવાથી કર્મરૂપ છે. દૈવ, કર્મ, નર, પુરુષ આદિ સર્વ ચેતન તત્વના સ્ફુરણરૂપી રસના એક તરહના પર્યાય શબ્દો છે, પરંતુ તેઓ કાંઈ ચેતન સત્તાથી જુદી સત્તાવાળા નથી. ચેતન તત્વ સંકલ્પરૂપી સ્ફુરણને લીધે જગતરૂપી અંકુરના બીજરૂપે બની જાય છે અને જો તે સ્ફૂર્તિથી રહિત હોય તો બીજ ભાવને પ્રાપ્ત થતું નથી. અંકુરની સર્વ શોભા સૂક્ષ્મરૂપે બીજની અંદર રહેલી હોવાથી એ બીજ અંકુરરૂપ છે એમ કહી શકાય છે. ચેતન તત્વ અનંત છે અને એક મહાસમુદ્રની પેઠે સર્વત્ર ભરપૂર છે. તેનો એવો સ્વભાવ જ છે કે દેશકાળ આદિના ક્રમને અનુસરી કોઈક ઠેકાણે તે સ્ફૂર્તિમાન થઈ જાય છે અને કોઈક ઠેકાણે તે સ્ફુરણથી રહિત કેવળ શુદ્ધ સ્વરૂપમાં જ રહે છે. ચિદાત્માનું સ્ફુરણ ખરી રીતે કારણરૂપ નહીં હોવા છતાં વાસનાના યોગે બીજભાવને પામી દઈ આ જગતમાં દેહાદિરૂપ અંકુરોની હારોને પેદા કરવામાં કારણરૂપ બને છે. ઘાસ, વેલા, ઝાડીઓ વગેરેના જુદા જુદા બીજોની અંદર પણ વ્યવસ્થાથી અંકુર આદિ કાર્ય ઉત્પન્ન કરવાની જે કાંઈ શક્તિ રહી છે તેનું પણ બીજ ચિદાત્માનું સ્ફુરણ જ છે અને એ ચૈતન્યના સ્ફુરણનું બીજું કશું જુદું બીજ નથી. જેમ અગ્નિનો અને ગરમીનો ભેદ નથી તેમ બીજ અને અંકુરનો વસ્તુતઃ ભેદ નથી. બીજ છે તે જ બીજની અંદર સૂક્ષ્મરૂપે અંકુર રહેલો હોવાથી અંકુરરૂપ છે એમ તમે સમજો. તેમજ પુરુષને પણ કર્મ જ જન્મ આપનાર હોવાથી કર્મરૂપ જ તમારે જાણવો જોઈએ. જેમ જળ પોતાની અંદર સ્થૂળ, સૂક્ષ્મ, કોમળ અને કઠિન એવા અનેક પરપોટાઓને પ્રકટ કરે છે, તેમ જમીનની અંદર ચેતન સત્તા સ્ફુરણને પ્રાપ્ત થઈ જઈ વડ વગેરે સ્થાવર પદાર્થોના અંકુરોને ઉત્પન્ન કરે છે. ચેતન તત્વ વિના અત્યંત કોમળ પૃથ્વી તળમાંથી વજ્રના એવા દ્રઢ અંકુરોને કોણ ઉત્પન્ન કરી શકે? અથવા તો શાખા, થડ આદિને ઉત્પન્ન કરવાને કોણ સમર્થ થાય? જેમ લતાઓની અંદર રહેલો રસ પુષ્પ, ફળ આદિને ઉત્પન્ન કરે છે, તેવી રીતે પ્રાણીઓના વીર્યરૂપ રસની અંદર રહેલી ચેતન સત્તા શુક્ર શોણિત દ્વારા ચોતરફ પ્રસરી રહેલા આ જંગમ જગતને ઉત્પન્ન કરે છે. ચેતન સત્તા અત્યંત બળવત્તર છે અને તે જો સર્વની અંદર રહેલી ન હોય તો પછી દેવતાઓ, દૈત્યો તથા રાજાઓને ઉત્પન્ન કરી શકવાને બીજું કોણ સમર્થ થાય? ચેતન તત્વમાં સ્ફુરણ ઉઠવું એ જ સચરાચર સર્વ વસ્તુઓનો આદિ બીજ છે અને એ ચિત્ત સ્ફુરણનું બીજું બીજ છે જ નહીં. બીજ અને અંકુરનો તથા ક્રિયા, પુરુષ અને કર્મનો, તેમજ તરંગ, ઉર્મિ અને વીચી આ ત્રણેય પર્યાય શબ્દ છે અને તેમજ તરંગ, ઉર્મિ અને વીચી એમનો નામ માત્ર વિના બીજો કશો ભેદ નથી. જે પુરુષની બુદ્ધિમાં બીજ અને અંકુરની પેઠે એકબીજામાં ઓતપ્રોત થઈ રહેલ પુરુષ અને કર્મ એ બંનેનો તથા બીજ અને અંકુરનો પરસ્પર ભેદ ભાષા કરે છે, તે વિદ્વતાના ડોળગાલુ મહાપુરુષ પશુને સદાકાળ દૂરથી જ નમસ્કાર હો. ચૈતન્ય આત્માનું સંકલ્પરૂપી સ્ફુરણ વાસનાના યોગે જન્મના બીજરૂપ થાય છે અને તેની અંદર રહેલો વાસનારૂપી રસ જ અંકુરને પ્રકટ કરે છે. માટે વાસનારૂપી રસને જ તમે અસંગરૂપી અગ્નિ વડે બાળી નાખો. કર્મ કરવામાં આવે પરંતુ શુભાશુભ કાર્યોમાં મન ડૂબી ન જાય અને નિર્લેપ જ રહે તેને વિદ્વાનો અસંગ કહે છે. અથવા તો વાસનાને નિર્મૂળ કરી નાખવી એ અસંગ કહેવાય છે. માટે હર કોઈ યુક્તિ વડે પોતાની અંદર વાસનાને દૂર કરનાર એ અસંગરૂપી વાસનાક્ષયને સિદ્ધ કરો. પુરુષ પ્રયત્નને લીધે ઘણો લાંબો કાળ અભ્યાસ કરવાથી રાજયોગવાળી કે હઠયોગવાળી જે કોઈ યુક્તિ વડે વાસનાક્ષય સહેલાઈથી થઈ શકે એમ તમને જણાતું હોય
તે જ યુક્તિથી તમે વાસનાને નિર્મૂળ કરી નાખો. એ જ ખરો કલ્યાણનો માર્ગ છે. વાસનાથી રહિત થઈ એક પોતાના આત્મામાં તલ્લીન રહેવું એ પરમ મંગલરૂપ છે. પુરુષ પ્રયત્ન વડે અથવા તો જેવી રીતે અહંકારનો નાશ કરવાનો ઉપાય તમે જાણતા હો તેવી રીતે તમારામાં રહેલા અહંકારરૂપી અંશને તમે દૂર કરી નાખો. એટલે એ ખરેખર વાસનાક્ષય જ છે. વાસનાક્ષય એ નિરહંકારપણાનું નામ છે. એ નિરહંકારપણું પ્રાપ્ત કરીને સંસાર તરી જવા માટે પુરુષાર્થ વિના બીજો કશો પણ ઉપાય નથી. આ જગતની અંદર ચિદાત્માની સત્તા જ સર્વના આદિ કારણરૂપ છે. અંકુરરૂપ પણ તે જ છે, બીજરૂપ પણ તે છે, કર્મરૂપ પણ તે છે, પુરુષરૂપ પણ તે છે અને શુભાશુભ દૈવરૂપ પણ એ જ છે. આદિકાળમાં ચેતન સત્તાથી જુદું બીજ પણ નથી, અંકુર પણ નથી, પુરુષ પણ નથી, કર્મ પણ નથી અને દૈવ આદિ પણ કશું તેનાથી જુદું નથી. કેવળ ચેતન સત્તા જ એવી રીતે વિવર્ત રૂપે ઉદય પામી રહી છે. હે સુશીલ રામચંદ્રજી, બીજ પણ નથી, અંકુર પણ નથી, કર્મ પણ નથી અને પુરુષ પણ નથી. એક શુદ્ધ ચેતન સ્વરૂપ જ સત્ય છે અને તે વેશધારી નટની જેમ દેવદાનવોના વેશો વડે સુંદર રૂપવાળો બની જાય તેમ એ પરમ તત્વ જ કર્મ, પુરુષ આદિ નાના પ્રકારના નામો ધારણ કરી લઈ વિવિધ રૂપે બની રહેલ છે અને કેવળ વાણીના વિલાસ રૂપે જ છે. હે નિષ્કલંક રામચંદ્રજી, ઉપર પ્રમાણે તમે અતિ દ્રઢ નિશ્ચય બાંધી પુરુષ અને કર્મ એ સંબંધી વિચારોને અને શંકાઓને છોડી દઈ વાસનાઓથી અને સર્વ સંકલ્પોથી રહિત બની જાઓ અને તમારી ઈચ્છામાં આવે તેમ વ્યવહાર દશામાં કે સ્થિતિમાં સુખથી ચિદાત્મા રૂપે થઈ રહો. હે રામચંદ્રજી, સર્વ ઈચ્છાઓને શાંત કરી દઈને અને શંકાઓને પણ મૂકી દઈને કેવળ શુદ્ધ પરમાત્મામાં જ આત્મભાવના રાખી તમે વર્ણ અને આશ્રમને યોગ્ય કાર્ય કરતા રહો અને શાંતિ વડે સુશોભિત બનીને એક આત્મસુખમાં શાંત થઈ તમે ભયથી રહિત અને પૂર્ણકામ થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શંકા તત્વ સિદ્ધાંત પ્રતિપાદન નામનો સર્ગ 28મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આનો નંબર 1221. પ્રસાદ આપી દો. બધી લાઈટો બંધ કરી દો. એક 1221. બહારની બધી બંધ છે. બહારની બધી બંધ છે. કેવા પ્રસાદ
પ્રસાદ લીધો ના એ બાકી અમે લીધો અને બાળકો પણ આપ્યો બસવાળાને આમાં કેટલું મળે આમ બધું બધું એમનો વાત કરતા ઘણું મળે બરો કેટલું લગભગ એમ કે આ 24 દિવસમાં બધું એમનું જે વપરાય એ સિવાય એમ કે ઉપરનું કેટલું મળે 4 લાખ તો મળે બસ 25 લાખ તો મળ્યા 5 લાખ તો બચ્યા કેટલા 5 લાખ તો થઈ ગયો એમ એટલે બરાબર કહેવાય ને બરાબર શું છે પ્રભુ બરાબર કહેવાય બરાબર બરાબર કહેવાય ના ફળ ટ્રીપ બહાર અઠવાડિયા ટ્રીપમાં 1.5 લાખ નફો થાય એટલે એનું બસો પોહાય અઠવાડિયા ટ્રીપમાં 1.5 લાખ નફો થાય ને એટલે મહિનામાં લગભગ ગણો ને 5-6 લાખ મહિના નફો થાય 5-6 મહિના એટલે પોહાય એમ દર મહિના કેવી રીતે એ મહિનાનો નફો 5 લાખ પોકે ને એટલે પોહાય એમ બસ વાળા આમ વપરાય કેટલું વપરાય તો ગણો એ તો બીજું ગણતા નહીં યાર કિલોમીટર પર ગણે ને ભાવ એમાં નફો કરે જમવા નફો નહીં કરતા એ લોકો શું કરી કાઢ જમવામાં તો કિલોમીટર 60 રૂપિયા ગણે ને એટલે એનું પોહાય એ બસ 8,400 કિલોમીટર સુધી કોણ 8,400 કિલોમીટર સુધી મને ટોટલ 8,400 કિલોમીટરથી એમને ઘણી રીતે એમને પોહાણી એમ તો કે પૈસા વધારે પડે એમ તો કેમ કહેતા હતા થોડા પૈસા વધારે પડે કે પૈસા થોડા વધારે પડ્યા કે પાછળ પૈસા થોડા પૈસા વધારે મળ્યા વધારે મળ્યા પૈસા 50 પહેલા એમના ચિંતપુરમાં આવ્યા આમના થોડા પૈસા થોડા આવ્યા એટલે એટલે એમને સંતોષ છે સંતોષ આમ થાય કેટલો ખર્ચ કેટલો થાય બધું થઈને એમને બધું થઈને બધું ડીઝલ કે પેટ્રોલ શું વાપરે ડીઝલ આવે ડીઝલ અને એ કંઈ બીજો મેન્ટેનન્સ મળે તો ખરા જ ફૂલ મળે વધારે ફૂલ મળે અને આ તો વધારે મળે ટ્રાવેલ પ્રભુ. કોઈ ટ્રાવેલ વાળો નુકસાનમાં ના જાય. ધંધો 5 લાખ ના કમાતો ધંધો પોહાય થાય એમ તો મહિને 5 લાખ ના પડે ને કઈ ગાડીમાં મહિને 5 લાખ મળે 70,000 મહિને. ગાડી આવે એનું વ્યાજ ચડે. મહિનામાં 5 લાખનું આવક થાય એ પ્રમાણે 50-60 લાખ રૂપિયા વર્ષે કમાય એમ 150 તો પોહાય.
એક માણસનો એક દિવસનો 1000 થી વધારે ના હા એટલે 1000 ના થાય ખર્ચો એમ. થાય. 1000 ની અંદર એટલે 500 બચે ઘણો રોજના 1500 ગણો તો બચે એટલે બચે મળે. બચે એક માણસને હા બધું રહેવાનું જમવાનું જમવાનું બધું 1000 રૂપિયામાં આવી રહે અને પછી એનું ટ્રાવેલનું એ બધું આવી રહે પ્રભુ એ બધું આવી એક ગયા room એક પ્રભુ. નાઈટ ખેંચે હા એક રૂમ એટલે એટલે એને 2000 માં એ લોકોને મળતી હોય વધારે વધારે એક રૂમ, અને અમે 4 જણા રહેતા હોય ને એટલે 500 રૂપિયા રૂમ ના જાય, અને પ્રસાદના 500 જાય, તો બી 1000 થી વધારે ના જાય. હા 1000 રૂપિયા જ થાય એક માણસના 1000 1000 રૂપિયા થાય પર ડે 1000 નો જ ખર્ચો આવે. ગેસ ઉપર ના જાય ઘણો ગુજરાત બહાર તો ગેસ ઉપર ના જાય હા 1100 ઉપર ના જાય. ગુજરાત બહાર છે એટલે. ટેક્સ લાગે ને ગુજરાત બીજા રાજ્યનો એટલે એટલે 1100 ગણાય એમાં એટલે ગુજરાતમાં 800 બાકી ગુજરાતમાં હોય તો 800 રૂપિયા 800 એ લોકોએ નહીં જોયું હોય એવી નવી જગ્યાઓ જોવા મળી હશે. 7 જગ્યાઓ નવી જોઈ 7 જગ્યાઓ નવી જોઈ હે 7 જગ્યાઓ નવી જોઈ ને કઈ નહીં સાચી અને કહો ટૂરમાં લઈ જવું કઈ પેલા અંદર જંગલમાં થઈને કાઢીને બસ ક્યાં કેરળ કર્ણાટક કર્ણાટકમાં નહીં રાતે આપણે જંગલમાં થઈને નીકળી હતી ને બસ. હા આ રસ્તો તો કે અમે કોઈ દર જોયો જ નતો કે. પેલો છે પેલો ડ્રાઈવર કે કદી આવ્યો નહીં આપણા હા, એરિયા કે કદી આવ્યો નથી. ડ્રાઈવર કે અમને 30 વર્ષ ગાડી ચાલે પણ કદી આવ્યો નહીં આ એરિયા હે ડ્રાઈવર બાપુ કહેતા હતા ને તો 30 વર્ષથી ગાડી ચલાવું કે કદી આવ્યો નહીં આ એરિયા એ એરિયામાં ગયો જ નથી આવ્યો જ નથી. 30 વર્ષથી આ એરિયા પહેલી વાર જોયો પણ એના જેવું ડ્રાઇવિંગ કોઈ હા. હા એકદમ. ડ્રાઇવિંગ પરફેક્ટ હતું ટોપ આમ પાતળા પાતળા હતા પણ. આમ જો માણસ જો તો કાંઈ ન લાગે હળકડી જેવો હા ઉડી જાય પોતાનું. કદી હા, ફેંકી મારી કાળો નહીં ગાડી. હા પણ બરોબર માસ્ટર. ચલાવી બહુ સરસ ચલાવી બહુ સરસ પાછળ વાળાને પ્રભુ કઈ તકલીફ નહીં થઈ અને ગાડી બ્રેક જ ગાડી મારી નહીં પાછળ બ્રેક મારી નહીં ગાડી થઈ જ ધક્કો નહીં. પડે ધક્કો લાગ્યો નહીં ગાડી બ્રેક મારવાનો બ્રેક ને ઓછું બહુ બ્રેકના ધક્કા લાગે ને અમે કહેતા નબળા બ્રેક કરવામાં આ તો ડ્રાઈવર ને કંટાળી ગયા તમે પ્રભુ ધક્કા ધક્કા મારે જ જાય એટલે બ્રેકો વધારે. બ્રેકો વધારે મારે ને એટલે પાછા તકલીફ પડે સ્મૂથ. સ્મૂથ એકદમ એકદમ બહુ સરસ સહજ એમ તો બધા અમે આવી યાત્રા કદી કરી નહીં કઈ અમે આવી યાત્રા કદી કરી નહીં પ્રભુ મજા આવી જાય અમને કઈ એમ કોને એ પ્રભુ એ લોકોના. ખરા ને પૈસા દેવા ગયા ને 3 લાખ રૂપિયા વિપુલ પ્રભુને વિપુલ કે અમને બહુ આનંદ આવી ગયો પ્રભુ જોડે એમને આખી યાત્રા ભગવાનના ભાવની છે બધાના હૃદયમાં જે લાખો લોકો જે ઉમટ્યા હોય ભગવાનના સંપૂર્ણ દર્શન ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ એ જ ભાવ આખો અખંડ 24 દિવસ રાત દિવસ બીજી કોઈ વાત જ નહીં બીજી વસ્તુ જ નહીં. એટલે જે આગળના આપણા 41 દિવસ હતા એટલે આખો ફોટો તમે લીધો છે ઉત્તર પૂર્વ એ જોવા દેજો. મોબાઈલમાં હતો ને સુશી એટલે જગન્નાથપુરી ને દક્ષિણેશ્વર ને બેલરમઠ ને બધું છે ને એમાં નૈમિષારણ્યો ને બધું છે અયોધ્યા પણ એ બધું આવતું હશે. નેપાળ પશુપતિનાથ ને બધું આવતું હશે પશુપતિનાથ ને બધું આવતું હશે એમાં એ કેટલા એ એમાં ગોકુળ મથુરા વૃંદાવન બધું નહીં એટલે કંઈક એ 23 દિવસ થાય એવું કહેતા હતા થઈ જાય ઉત્તર પૂર્વ આખું હા જગન્નાથપુરી સુધી ઉત્તર પૂર્વ એમાં ગંગાસાગર ને બધું આવે. બંધાઈ જાય એટલે 15 દિવસ પેલું ગયા હતા 15 દિવસ કચ્છમાં ડેરીના ગ્રાહક લઈ ગયો 15 દિવસ માટે હું ગયા સપ્ટેમ્બર મહિના સપ્ટેમ્બર 24 ગયો 15 દિવસ માટે બધું આવી ગયું પણ ગોકુળ મથુરા વૃંદાવન પ્રયાગરાજ અયોધ્યા નેપાળ નેપાળ આવ્યું નેપાળ આવે એટલે બધું થઈને 15 દિવસ નો થાય વધારે થાય છે. એ 15 દિવસ જઈને આવ્યા એમ કે છે હા લઈ ગયા હતા અમુક જગ્યાએ અમુક ના જ્યાં હોય ને. અમુક જગ્યાએ ના જાય પુષ્કર કુશેત્ર ભાગ ના આવતો હા આમાં પુષ્કર ને બધું આવે ને અજમેર જયપુર બધું આ એ નહીં આ બધું આ ઉદયપુર ભાગ થોડો આવે એટલે પછી આ દક્ષિણેશ્વર બેલુર મઠ બધું એ તો આવે જ આમે ત્યાં કલકત્તા બે ભાગ કરો ને થોડા બે ભાગ 12-13 દાડાના મજા આવે આખા ભાગ કરતો
ના ના આખું જ લેવાય. સારું રહું 10-12 દિવસની હોય ને tour. આખું આમાં પછી આટલા કશું નહીં. તકલીફ પડે પણ પ્રભુ 41 દાડામાં એવું નતું લાગ્યું કદી. 41 દાડામાં એવું નતું હા, એવું લાગ્યું નતું વધારે લાગ્યું. પડ્યું. જવાની દે હોય એટલે. એ ટાઈમે આપણે 41 દિવસ ગયા ને એમાં એવું નતું લાગ્યું કે વધારે થયું. હા, 41 દિવસમાં એવું નતું નતું થયું કદી એ નતું. 41 દિવસ અખંડ. બહુ જબર આનંદ આવ્યો જવાની દે એટલે. જોરદાર. ના, એ એ કરતા જવાની આપણી એના કરતા અમને એની યાદ ન હોય. જવાની ગયા. એ તો એ બધા કોઈ તકલીફ પડી હતી કોઈ તકલીફ ના, પેલા જરાય એ વાત. એ ટાઈમ કેટલો વર્ષ થયો અમારી ઉંમર કેટલી 30 વર્ષ 25 વર્ષ પહેલો અને પેલા તો રોડે એટલા બધા સારા હતા. પ્રવીણ બી 28 વર્ષ રોડ તો નતા આપણે બિહારમાં તો એવા રોડ હતા ને પેટે હારા એટલે બિહારમાં તો રોકી રાખી હતી બસો ખબર હા? સસ્તું હોય પછી. બધા તો highway to highway. ટાયર ગાડી જેવી એવી પરિસ્થિતિ કલકત્તામાં તો. આ દવાવાળો ખોરાક એક જ કે દોડતો થઈ જાય. અમારી જે ઉંમર કેટલી હતી દોડે ને દોડ કરતા. હાલે જો.